જો ત્રણેય ભાઈ આવી ગયા છે અમારા. હા જમવા જોજો હો પડતા નહીં. બોલે છે અહીંયા સુધી પાણી આવી ગયું છે. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા ઠીક જ હશો. આજે છે રવિવાર ને અમે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. જો ટેબલ લઈને ભાઈ રમે છે ધ્રુવેશ. અને આજે તો અત્યારે તો વાગ્યા છે 4 સાડા 4 જેવું થવા આવ્યું છે. અને એક અમે જવાના છે નવી જગ્યાએ. ક્યાં જવાના છે અમે જે અહીંયા કહીશું નહીં. તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કે જ્યાં અમે જઈએ છીએ અમે તમને બતાવશું. બરાબર. તો અત્યારે તો જો હું થોડુંક ખાવાનું બાકી છે. જીગી છે આજે તૈયાર થાય છે. જો ધ્રુવંશની દવા છે ફ્રીજમાં મૂકવાની હતી, ભૂલાઈ ગઈ. યાણે જો હા જો કાચમાં જો હોય તૈયાર કેવોક થયો આમ જોવે છો? કેવોક તૈયાર થયો? કાચમાં જોવે હે? નવા નવા કપડાં પહેર્યા બેગી હે? હાલો તો જીગીશા તૈયાર થાય છે ને ભાઈ બનાવવાનો છે હારે. એ હવે એને કીધું છે હારે પછી ભેગા થઈશું જગ્યાએ. અત્યારે ચાલો તો અમે જઈએ છીએ. બીચ ઉપર પહોંચી ગયા છીએ. બીચ જો તમે જોઈને કહી શકો કયો બીચ છે. અત્યારે વાગી ગયા છે 6 અને 6 જો અત્યારે ભરતી છે. અહીંયા સુધી પાણી આવી ગયું છે. અને બીચ છે ડભારી બીચ. તમે આવ્યા હોય તો ખબર હશે, નકર તો નહીં ખબર હોય. પણ આ મસ્ત છે અહીંયા. આ અમે તો ખાલી જ હોય આખું, પણ આ વખતે તો આ ભરેલું છે. આજે ફૂલ ભરતી છે. જો આ મંદિર પણ છે ના, પણ દર્શન પણ કરીએ. ચાલો દર્શન કરીએ. જો આ મંદિરે આવી ગયા છીએ. મંદિરે જો આ ખોડિયારમાંનું મંદિર છે. આ શ્રી ખોડિયારમાં, જય ખોડિયારમાં. અને અહીંયાથી જો મસ્ત નજારો છે. ધ્રુવન જો રમે રોલો રમાવે. મસ્ત. અને જો જીગીશા ઊભી છે ને દોસ્તાન ને એની વાઈફ અને ધ્રુવંશ. બહુ આજ તો વધારે પાણી છે ને. અહીંયા જો બધા નાય છે છોકરા બધા. બહુ પાણી આવી ગયું છે. અહીં નાય છે. અને અહીંયા સુધી આવી ગયું. હા જો ભૂમિત અને ધ્રુવંશ જરા પપ્પા બ્લોગ બનાવે છે. ભાઈબંધ છે ધ્રુવાંશ. ધ્રુવાંશ ધ્રુવાંશ સમજો. અહીંયાથી હવે જો મસ્ત ફોટોશૂટ કરી લીધા છે બધાએ. અહીંયા જો હવે બધા નાસ્તો પણ કરે બધા બેઠા બેઠા.
અને બધા જો સનસેટનો નજારો બધા માણે છે બેઠા બેઠા. જો ના મંદિરની પાછળ આવી ગયા છે, કેમ કે અહીંયા સુધી પાણી છે ને, એટલે અહીંયા સુધી પાણી આવી ગયું છે. એટલે કેમ કે આમ કાંઈ બેસાય એવું નથી, એટલે આવી ગયા છીએ અહીંયા બધા ઉપર. ઓલા પણ છે પાણી સુધી છે, એટલે અમે કાંઈ પછી નીચે ગયા નથી, એટલે ઉપર ગયા. જીગીશાને ઊભા છે. બોલે છે મરાઠીમાં બોલે છે, સુરત હાથમાં આવી જાય આમ. બધા નાસ્તો કરે એવું છે બધું. અને આ બાજુ પણ બેસવાની જગ્યા છે મસ્ત. નીચે ઉતરવાની જગ્યા ગોતી, આ બાજુ નીચે જવાનું છે. બધા નીચે ઉતરી ગયા, આમ જવાનું છે. તો હું ઉતરી જાઉં. ના એમ જ ગમતું ન ગમે એને દ્રોણ ચાલે છે. ઓછું ઓછું લાગે ને, ઢીલું ઢીલું થોડું એટલે જમીન બદલાઈ ગઈ. એમ કપડાં કાઢીને પછી કપડાં બદલીને પાણીમાં લઈ જાજો. લઈ જાવ તો આમાં નકર રેતી વાળા કરશું ઓળખે નહીં જમ. અહીંયા એવું પાવે પાણી આવે. જો ધ્રુવંશના કપડા ચેન્જ કરી નાખ્યા છે, ચડ્ડી પહેરી દીધી ના, જો અહીં ઊભા રહી ગયા. અને આમ જો ઠંડી લાગવા મળી, ડગ 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 ડગ. હા બાપા એજી જાવ ખાલી તો એને મસ્ત આમ મોજ છે. આમ બેઠા બેઠા જમવાનું ના આગળ દરિયા કિનારે બહુ મજા આવે એવું છે. એકવાર આવો તમે ડબ્બારી બીચ. તો અહીંયા જો ભૂમિતભાઈ ફોટો શૂટ કરે છે અને વાઈફનો જો, અને આ જો અહીં ઊભા છે. પાણીમાં જાઓ તો મહેમાન બૂટ કાઢી લીધા, રહેવાનું નહીં મારાથી હવે. હાલો હું જાઉં તો જો મેં બૂટ કાઢી નાખ્યા. હું હવે જો ના ધ્રુવ હજી આગળ જવું છે ભાઈને. આગળ ન જવાય, જો પાણી આવે. જો આવ્યું જો જો. હા જો બે ક્યાં ચડી ગયા જો તમે, ફોટા પાડવા હાટો જો. જોજો પડતા નહીં. એમ કે છે કે હું વહી જઈશ, એમ કે આ કે ભલે કે બીજી આવશે. બીજી થોડી લાવવાની છે, હા આને રાખવાની છે. જો પાણા પર બેસી ગયા છે ફોટોગ્રાફર, બેસી ગયા. જોરદાર છે મસ્ત. આપણે જીગીશા ને ધ્રુવંશને લઈએ આમાં. જો ધ્રુવંશનું મોઢું જો. ધ્રુવંશ મજા આવી. જો ડગ 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 થાય જો, ડગ 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 ડગ. હાલો હાલો, હવે નથી નાવાનું. હાલો ખાલી પગત બળ્યા, ખાલી પગત પલાળ્યા છે, ઘણા ડગ ડગ થાય છે. કેમ ભાઈ આવ્યા બહાર? એવું છે? કેવું લાગ્યું અહીંયા? હા કેવું લાગ્યું? મસ્ત. આયરો જો કરે.
જો અમારે મકાઈની ભેળ આવી ગઈ છે મસ્ત. અને આ તો જો તરત ઝાપડવા જ મને આવ્યો ભેગે જ. હા ખાવા મીણા જો ખાવાનું તો ઝાપડવા જ મળે ને. કા મેં કીધું હાલો થોડોક વિડીયો લાવતા તો ઉપાડવા મળ્યો હતા. મસ્ત મકાઈની ભેળ છે ને આ બધો જો દરિયો મજા જ આવી જાય અંદર. હાલો ધ્રુવણભાઈ ખાય છે જો. કેવું છે? કેવું લાગ્યું? હાલ તો હું ઘરે નથી બનાવતી. હવે તો ઘરે બને જાય. ભૂખ લાગી છે એટલે ખાઈ લઈએ. 6:30 જેવું થયું છે. હમણાં હવે રિટર્ન થવાનું છે ખાઈ લઈએ. જો તો મસ્ત અમે જો અત્યારે નાસ્તો કરી લીધો છે ને હવે અમે જઈએ છીએ ઘરે. મજા આવી ત્યાં જોવા જોઈને મજા આવી. અમને મજા આવી, બહુ મજા આવી. અને આ બીચનું નામ તો તમને ખબર જ છે, આગળ મેં કીધું બ્લોગમાં, તો હું તમને બીજી વાર કહી દઉં કે ડબ્બારી બીચ. મંદિરે આપણે આરતી શરૂ થઈ ગઈ છે. તો જો આરતી પણ અત્યારે વાગી ગયા છે 8:30 થઈ ગયા છે. તો અમે અત્યારે જ ઘરે પહોંચ્યા છીએ. અને ઘરે જો પહોંચી ગયા ને હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા ને ત્યારે જો જમવાનું બનાવે છે જીગી છે ને જો વાતો કરતા કરતા હવે ખાવાનું બનાવે છે. અને ખાવામાં મસ્ત એક ભાઈ બનાવે છે. અને એ 3 ભાઈ છે ને એક એના વાઈફ છે. એટલે આપણે વરઘોડિયા આવવાના છે, આપણે એને જમાડી દેવાનો છે વરઘોડિયા. હાલો તો હજી આવે છે. ધ્રુવંશ તો એની હારી ગયો છે લેવા, અને ભાઈને એ આવવાના છે તો એને લેવા ગયો છે નહીં, એટલે હમણાં આવશે થોડી વારમાં. અને ત્યાં આપણે ઘડીક બેસીએ. તો અત્યારે 10 વાગી ગયા છે ને ફાઇનલી અત્યારે જમવાનું જો બની ગયો છે. અને અત્યારે જો જમવામાં અત્યારે ઢોંચા બનાવ્યો છે. અને અલગથી માવો લીધો છે, અલગથી વેપર છે. અને આ જો 3 ભાઈ આવી ગયા છે અમારા. હા જમવા આવ્યા છે. અને આ ભાભી જો બનાવે છે. હા અમારા વરઘોડિયા છે એટલે અહીંયા અમારે રોટલા ખાવા આવ્યા છે. વરઘોડિયાને રોટલો ખવડાવી દઈએ. હાલો તો ખાઈ લઈએ આપણે. અત્યારે વાગી ગયા છે 11:30. અને બધા જે મહેમાન આવ્યા હતા આપણા દોસ્તારને આવ્યા હતા બધા ઘરે વહી ગયા. અને પાછળ અત્યારે જો કોણ લાવ્યો છું જીગી છે ને કોણ ખાવ તો કોણ લેતો એવો કોણ ખવડાવી દઈએ ને હવે પાછા આપણે હોઈ જાય. કેમ કે હવે આપણે ધ્રુવાંશને હોઈ ગયા છે, મારે હોઈ જવું. એટલે આજે આપણે બ્લોગ પૂરો કરીશું. તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. અને તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો હવે મળીએ આપણા નવા બ્લોગમાં. ચાલો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.